નમસ્કાર મિત્રો, અત્યારે ગુજરાતના તમામ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ મિત્રો અત્યારે ગુજરાતમાં વરસાદ પડે તેવા કોઈ સંકેતો જોવા મળી રહ્યા નથી. અત્યારે માત્ર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં સારો વરસાદ લાવશે. એટલે મિત્રો વરસાદને આવવામાં જાજો સમય નહીં લાગે. આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં 10મી જૂન આસપાસ ચોમાસુ વરસાદ આવી શકે છે. પરંતુ આવનારી 30-31 તારીખે ગુજરાતના અમુક વિસ્તારોમાં તોફાની માવઠું પડી શકે તેવી સંભાવના છે. તો આજે મિત્રો હું તમને આ વિડીયો મારફતે જણાવીશ કે ગુજરાતના કયા વિસ્તારમાં કેવો અને કેટલો વરસાદ પડવાનો છે અને કયા વિસ્તારમાં કેવા તોફાની પવનો ફૂંકાશે. પરંતુ તે જાણવા પહેલા મિત્રો, જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા 5 મિત્રો સુધી શેર કરી દેજો, જેથી તેઓ પણ હવામાનના સમાચાર જોઈ શકે. તો મિત્રો, હવે સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં હાલ ચોમાસું ક્યારે આવશે. તો મિત્રો, તમને જણાવી દઉં કે આજે હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું છે કે કેરળમાં 1 જૂન આસપાસ ચોમાસું શરૂ થવાનું છે. અને મિત્રો, ત્યાંથી આ ચોમાસું ઋતુ વરસાદને ગુજરાત સુધી આવતા લગભગ 10-15 દિવસ જેટલો સમય લાગતો હોય છે. એટલે ગુજરાતમાં 10મી જૂન પછી ચોમાસું શરૂ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, હાલ ગુજરાતની આજુબાજુના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થઈ ગયો છે. અને આ વરસાદ હવે ગુજરાત નજીક આવશે, એટલે ગુજરાતમાં પણ હવે વરસાદ આવવામાં વાર નહીં લાગે. મિત્રો, અત્યારે ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે પવનના કારણે વંટોળા શરૂ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. તો આ વિસ્તારોમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. તો મિત્રો, હાલ ગરમીની વાત કરી દઉં તો મિત્રો, હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 40 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે, જે મિત્રો ખૂબ જ ભારે ગરમી કહેવાય. પરંતુ મિત્રો, હવે ચોમાસું જાજુ આઘું નથી. મિત્રો, હવે ગરમીમાં પણ રાહત જોવા મળશે, કારણ કે હવે ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસું શરૂ થતા ધીરે ધીરે વરસાદ આવવાનું શરૂ થશે. એટલે હવે લોકોને ગરમીમાંથી રાહત જોવા મળશે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયો તમારા 5 મિત્રોને શેર કરી દેજો.